વૃક્ષોનું મહત્વ. વૃક્ષોના મહત્વ વિશે સ્કૂલના બાળકો અને સ્કૂલના માળી વચ્ચે થતી વાતચીત. કેમ છો માળી આંટી? અમે સ્કૂલમાં પર્યાવરણ અને વૃક્ષોના મહત્વ વિશે શીખી રહ્યા છીએ. તમારી પાસેથી વૃક્ષો વિશે હજી જાણકારી મેળવવી છે અને એ પણ કે આપણે તેમને વધુને વધુ કેમ રોપવા જોઈએ. કેમ છો બાળકો? વૃક્ષોમાં તમારા રસને જોઈને ખુશી થઈ. આપણા પૃથ્વીના ગ્રહ અને તેના સ્વાસ્થ્ય માટે વૃક્ષો ખરેખર બહુ જરૂરી છે. બોલો, તમારે શું જાણવું છે? આંટી, અમને ખબર છે કે ઝાડમાંથી ઓક્સિજન મળે છે, પણ વૃક્ષો આટલા જરૂરી શા માટે છે એ તમને અમને કહી શકશો? હા, કેમ નહીં. પર્યાવરણમાં વૃક્ષોની ભૂમિકા મહત્વની છે. એ ફોટોસિન્થેસિસની પ્રક્રિયાની મદદથી કાર્બન ડાયોક્સાઇડને શોષી ઓક્સિજન બહાર કાઢે છે, જેને કારણે પ્રદૂષણ ઓછું થાય છે. વૃક્ષો પ્રાકૃતિક એર ફિલ્ટરનું પણ કામ કરે છે, જે ધૂળ અને પ્રદૂષણને રોકે છે. સાથે સાથે વૃક્ષો છાંયડો પણ આપે છે, જેનાથી વાતાવરણ ઠંડુ બને છે અને વીજળીનો ઉપયોગ પણ ઓછો કરવામાં મદદ કરે છે. આ બહુ સારી વાત કહેવાય. મને કહો, વૃક્ષોના બીજા પણ કોઈ ફાયદા છે? હા તો વળી, વૃક્ષોના તો અગણિત ફાયદા છે. એ પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુ માટે રહેઠાણ પ્રદાન કરે છે, જેનાથી બાયોડાયવર્સિટી વધે છે. એ પોતાના મૂળિયા સાથે માટીને બાંધી રાખીને માટીનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો હવાની ઝડપને રોકે છે, જેથી પવનની ગતિ ઓછી થઈ જાય છે અને આપણને આવનારા તોફાનોથી બચાવે છે. એના સિવાય એ જમીનમાંથી પાણી શોષીને પાણીના ચક્રમાં પણ મદદ કરે છે અને એ પાણીને ફરીથી વાતાવરણમાં છોડી દે છે અને આ પ્રક્રિયાને ટ્રાન્સપિરેશન કહેવાય છે. વાવ! વૃક્ષો ખરેખર અદ્ભુત છે. વૃક્ષોમાંથી મળનારા લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છે. તમે અમને વૃક્ષોના પ્રકાર વિશે કહી શકો કે જે આપણે રોપી શકીએ? હા, જરૂર. તમે ઘણા પ્રકારના વૃક્ષોને રોપી શકો છો, જે તમારા સ્થાન અને હવામાન પર આધાર રાખે છે. અમુક સામાન્ય પ્રકારના વૃક્ષોના નામ છે ઓક, મેપલ, પાઇન, સ્પ્રૂસ, બર્ચ, ચેરી, એપલ અને વિલો. દરેક વૃક્ષના પોતાના ખાસ લક્ષણો અને ફાયદાઓ હોય છે. પક્ષીઓ અને વન્યજીવોને આકર્ષવા માટે કયા વૃક્ષો શ્રેષ્ઠ છે? પર ફળો, બેરીઝ અને નટ્સ ઉગતા હોય એ સામાન્ય રીતે પક્ષીઓ અને વન્યજીવોને વધુ આકર્ષિત કરે છે. દાખલા તરીકે, ફળવાળા વૃક્ષો જેવા કે એપલ અથવા ચેરીના વૃક્ષો પક્ષીઓને બહુ ગમે છે, જ્યારે ઓકના ઝાડ ભીના દાણા આપે છે, જે વનમાંના ઘણા પ્રાણીઓનો ખોરાક છે. તમે સ્થાનિક વાતાવરણ પ્રમાણે પણ વૃક્ષ રોપી શકો છો, જે તમારી આસપાસની પરિસ્થિતિઓને અનુકૂળ હોય, જે વન્ય જીવન માટે પણ મદદગાર સાબિત થઈ શકે. અમે વધુ વૃક્ષો રોપવાનું કામ કેવી રીતે કરી શકીએ? આ સાંભળીને બહુ ખુશી થઈ. આવા કામમાં જોડાવાના ઘણા બધા રસ્તા છે. તમે વૃક્ષારોપણના કાર્યક્રમોમાં જોડાઈ શકો છો, જે તમારી સ્કૂલ કે તમારા સમાજ કે પર્યાવરણ સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવતા હોય. એના સિવાય તમે સ્થાનિક વૃક્ષોના પ્રકાર અને એમના રોપણની જરૂરિયાત વિશે પણ શીખી શકો છો. તમારા મિત્રો અને પરિવારને પણ ઘરના ફળિયામાં અથવા આસપાસની હરિયાળી જગ્યા પર વૃક્ષારોપણ માટે કહો. યાદ રાખો કે માત્ર એક વૃક્ષ બહુ મોટો ફરક પાડી શકે છે. અમે હવે વૃક્ષારોપવા અને આપણા પર્યાવરણ પર સકારાત્મક અસર લાવવા માટે બહુ ઉત્સુક છીએ. આ બહુ સારી વાત છે છોકરાઓ. વૃક્ષો રોપીને તમે આપણા પૃથ્વીના ગ્રહને વધુ સ્વસ્થ બનાવી શકો છો, જેથી હરિયાળી વધશે. હંમેશા વૃક્ષોનું ધ્યાન રાખજો, એમને પાણી આપજો, ખાતર આપજો અને માવજત કરતા રહેજો. ચાલો જગતને વધુ હરિયાળું બનાવવા માટે સાથે મળી કામ કરીએ અને ભવિષ્યમાં આવનારી પેઢીઓ માટે સુંદર અને ફાયદાકારક વૃક્ષો રોપીને પહેલ કરીએ. આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે. તો કૃપા કરીને આને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.